લીંબડી ફળીમાં વૃદ્ધને ગાયે અડફેટે લેતા પગ ભાંગ્યો. ડોક્ટર બારડ હાઉસ ખાતે કામ કરતા અને પાકીજા સેન્ટર પાસે રહેતા વૃદ્ધ મહિલાને ગાયે અડફેટમાં લીધા. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના તારીખ 5/8/2026ના સાંજના 4:30 વાગ્યા આજુબાજુ પાકીજા સેન્ટર ખોજાની મસ્જિદ બાજુમાં રહેતા મહિલા જુબેદાબેન ગફુરભાઈ વૃદ્ધે ડોક્ટર હાઉસ ખાતે કામ કરતા હોય તે દિવસે પોતાના ઘરેથી કામના સ્થળે જઈ રહ્યા હતા. તે સમયે લીંબડી ફળીએ પહોંચતા અચાનક એક રખડતી ગાય આવી જઈને મહિલાને ફંગોળ્યા હતા, જેના કારણે મહિલાનો જમણો પગ ઢીંચણેથી ભાગી ગયો છે અને માથાના ભાગે તથા માથાના પાછળના ભાગે પણ ઈજાઓ પહોંચી છે. અરજદારની અપીલ છે કે નગરપાલિકા રખડતા ઢોર પર નિયંત્રણ લાગુ કરે, જેથી બીજા લોકો આનો ભોગ ના બને. રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા. આપનું નામ? જુબેદાબેન ગફુરભાઈ. ક્યાં રહો છો તમે? રોટિયાન નસીબખાન. શું બનાવ બન્યો છે? હું દવાખાને નોકરી કરવા જતી હતી 4:30 બે દી પહેલા. મને લીંબડી ફળીમાં ગા ડોટી એકદમ પાડી દીધી, મને બે હોશ કરી નાખી. કઈ જગ્યાએ પડી ગયા હતા તમે? લીંબડી ફળીમાં. હા. ક્યાં ક્યાં વાગ્યું છે? માથામાં ને આગળ લોહી નીકળ્યું, નળા ઉપર પગ હાવ ભાંગી નાખ્યો. ગાય હતી? રખડતી ગાય હતી? હા, રખડતી આમ બહારથી આવી ગલીમાંથી એકદમ દોટાદોટ મને પાડી દીધી. હું ઉપર ચડી બેઠી આની પર. પછી પગ ભાંગી ગયો છે? હા, નળામાં વાગ્યું. નળો આખો ઘૂંટી નીકળી ગઈ. ઓપરેશન કરવા પછી વહી ગયા.